મને ખબર કે તારું બચ્ચું ચોરાઈ ગયું, પણ ટેન્શન ન લે, તું ઉદાસ ન બેસ. હું તારું બચ્ચું પાછું લાવ્યું. ગમે તે થાય, ગમે ત્યાંથી બચ્ચું તારું પાછું લાવ્યું. હાલ ગમે તે થાય, આ ચોરોને તો પકડવા જ પડશે મારે, ગમે તે થાય. પણ તું ઉદાસ ન બેસ, ખુશ રહે. તારું બચ્ચું હું પાછું લાવ્યું. મારા પર વિશ્વાસ કર તું, હું નક્કી પાછું લાવ્યો બચ્ચું. ખાલી હાલ મને ખાલી લાલજી, ચંગુ અને એને મળવા દે. ખાલી હું એને બધાનો સહારો લઈ અને તારું બચ્ચું પાછું લાવ્યું. બસ હવે મને ખાલી લાલજી પર જવા દે. એક દાડો નીકળી ગયો પણ તારું બચ્ચું મળ્યું ના, પણ આજ તો લાવી દઈએ. તું ઉદાસ નથી, ખુશ થઈ. હું હાલ જ જાઉં, ગમે તે થાય આજના દાડા તારું બચ્ચું લાવી દઈએ પાછું. સારું, તે દાડા હું આવ્યો તો ઓય વાડે ત્યારે કોકળી ઉગાડી છે. મને લાગે ચોર આટલું ના એટલેથી તો ના જાય, પાછળ ટૂંકી ગાલી એટલે વળથી ના જાય. મને ચમ એવું લાગે કે વળથી જાય એટલે જવા દઉં. તો હું લાલજીને ચંબુ જોઈ લઉં. બબલી બકરીનું દૂધ મને રોજ પાતો અને એના પૈસા વગર હું પીવું દૂધ એ મને કોઈ વગર આપણે 2 દાડે તેની બકરી ચોરાઈ ગયું. તો આપણે શું થતું, ઉદાસ ને ઉદાસ કરતો છે 2 દાડે. અને પણ એ ખદડો ને ખદડો જે હાથમાં તો આવી ગયો ને એને ગોતી નહીં ચડે. એનો એવું મારે આમ બાપણ બાઈ યાદ કરાવી ગયું. બાપણ બાઈ આ બંકન હોવું પડે એટલે હવે એને ખબર પડી જાય કે આ બકરીની ચોરવાનું શું હતા. એ યાદ કરી જાય કે હવે મારે કદી ચોરી નહીં કરવી. દુનિયાભર છોડી દે ચોરી બોરી ના કરું ભાઈ. બબલીને પજી ના પડાવું તો કહેજે આ બંકાલનું. એની વાત છે. ખદડું તમે હાથમાં આવો, ખબર હાથમાં બંકાના. હેરજી હું બબલી મળતા આવું. પાછી આવશે કે નહીં હવે પોલીસ કેસ કરવા દઉં કાઢું હપ્તા પાછી પેલેન્ટી લાગી તો કરવું પડશે. પપ્પુ હા તૈયાર થજે, આપણે બહાર જવું. હું તો તૈયાર જ છું. તો ખાલી એક્ટિવા જ હોય. એક્ટિવા હાલ હું ભૂગો મારતો નહીં તું. મારે તો ખાલી એક્ટિવા જ જોવે. પણ એક્ટિવા હાલ ના આપણે કતો કરવું એટલે બહાર જઈએ આપણે. હારા એક વાત હાથમાં આવી જાય મેં ભમાઈનું છું હું એ. પણ આરા હાવા કોણ હશે? એક્ટિવા ચોરી ગયા, બકરું ચોરી ગયા, આપણે બહાર કરીએ. લાલજીને તું પકડવું પડશે. કોક નક્કી કરો. લાલજી બચારા છે. લાલજી આપણે મળે તો હતો. આપણે બધા ભેળા થયા હવે શું કહું હું, આપણે પેલા ચોક બેસી અને ડિસ્કસ કરો ભાઈ. કારણ કે મારા મારે એકટ્યા જોડેલી એક લાગણી મારે તો બકરું ખદડું હાથમાં આવશે ને તો ભમાયું હું ખબર હવે બંકાને. ભમાય તો પડશે જ એ છે. ભમાવી તો પડશે. ચૂકી જશે બકરું ચૂક છે એક જણા ના ચૂકે. હવે આપણે બેસી નક્કી કરવું કે ના આવો ચાપતો એને ગોઠિયા બંધ થઈ જાવ. બરોબર લાલજી પ્રિય બંધ થઈ જાય. તમારું બકરું કોણ, મારું બકરું કોણ, અમારે કોઈ નહીં. લાલજી કેટલું ખર્ચો છે ખબર? હાલ બકરી મારે રોવે એટલે ગમે તે થાય હાલ ચોક બેહો ને નિર્ણય કરો. અને એમાં પેલો શેજો કાળ્યો નહીં આવ્યો એટલે મને તો એવું લાગે કે શેજો કાળ્યા પર મને શેક જાય. મારું નથી કરો, મારવા નહીં પેલા પકડવાય. હા એમને સાચી વાત. પકડી ભમાવાશે. અમારી વાત પેલા પહી કરો, પેલા ચોર ના પકડો. આ બંકા હાથ છે ને એના પર એટલે કાયદેસર લાપડી થાય.
અલ્યા બધી આયા મારી રિક્ષા વાળી મારી રિક્ષા વાળી રિક્ષા મોના રે લાગ બસ પૈસા વધારે આવજે આજ તો મારે વધુ જવું એ દીકરા તું આધ બધી પૈસા વધારે આવજે ના ફોન મારી નાના મોટી એક પહેલી નાની ઓગળી બકરામાં આવશે, બીજી આવશે એક્ટિવા, હમણાં ત્રીજી ઓગળી મોટી છે રીક્ષાની. આ ગમે તે કરે બકરીએ ચોરાઈ ગયું, રિક્ષાએ ચોરાવાની બાકી છે. એક્ટિવા તો ઓલરેડી ચોરાઈ ગઈ છે. આ ચેતો હતી હેડા એટલે રિક્ષા ચોરી થાય, રિક્ષાનો પીછો જ કરવો મારે. આ દાદાના રિક્ષા ચોરી જ છે, શું મારે તો અમે કીધેલું જ છે. ગમે તે થાય રિક્ષા તો ચોરવી જ પડશે. એટલે શેધા રિક્ષા તો આવે જ છે, લગભગ શેધાની રિક્ષા જ દેખાય મને. શેધા તારી રિક્ષા તો હાથમાં તો આવી ગઈ, તો તારે તારા રિક્ષા હાથે ઉપાડવું છે. તો આ તો કીધેલું તો છે શું ભાઈ કે રિક્ષા તારી ઉપાડવાની છે જ. હવે તો શું આવ્યો પણ હવે રિક્ષા વગર જ તું કે જા દબાઈ દેના. ચોરી કરે છે, મજા નહીં આવતી. શેધાની રિક્ષા તો જીતશે સુમાન કઈ હાલ 2 કલાકમાં રિક્ષા લાવી દો ને પછી પૈસા જ પૈસા. શોમા શોમા હા ભાઈ રમા બોલ એટલે ઉઠ હેડ હું એક જોરદાર ખબર લઈને આવ્યો. શેધો નહીં રે શેધો આપણે રિક્ષા ચોરવાની વાત શેધો નહીં રે શેધો એને એરો રિક્ષા લઈને રેલવે સ્ટેશનમાં જો વર્ધી મારવા 2 જણો લઈ રિક્ષા લઈ લે. આજ ગમે તે 2 કલાકમાં એની રિક્ષા ચોરાવે જો પૈસા જરા પૈસા જ પૈસા છે હોવા જોઈએ. આ જોવા જોઈએ તો બધા પૈસા થઈ જાય બરાબર. ભાઈ ભૂખે ઉઠાય ભૂખતા ચોરી કરી કરી હું ગાવા ઉડ અમાય ઊંઘ ઉડાડ ઉડાડ ઊંઘ ઉડાડ આમાં ભાઈ રમો કે રિક્ષા લઈને આમ કેવો વર્તી મારા 2 કલાકમાં રિક્ષાની ચોરાવે જ જો. દેખ આ નાની ઓગળે બકરી આવી ગઈ, એની બીજી ઓગળે એક્ટિવા આવી ગઈ, પણ આ ત્રીજી ઓગળે રિક્ષા હા ભાઈ જે છે મેન રિક્ષા જ છે. પછી રિક્ષા આવી ને તો સમજી લો આપણે બધા થઈને એના બધા જે કુટુંબ વાળે આખો આપણે હાથમાં પછી રસ્તા ઉપર આવી જાય. રસ્તા ઉપર તારે બાર એવું પાડો ને 2 કલાકમાં રિક્ષા હોય પડી જેવું છું બરાબર. તું 2 કલાકમાં આટલા રિક્ષા પડી છે હમણાં ખાલી ના છે તો હેડ તો હેડો બરાબર. ના છે 2 વાળા ગાડીમાં ઓટ 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 રિક્ષા લઈને નીકળી જવાનું. શેધો તો ભલે રિક્ષા લઈને જાય તો મારે ભાઈ શોમાં ખબર પડી જાય. ભાઈ પિંટા આપણે રિક્ષા ચોરીને બધું ચોરીને બધા હોદના પૈસા જાય, બધાને હોદના હાલ દીધું બરાબર. ઓકે તો હા ભાઈ પિંટા તો હેડો છું ભોગતા તો મોટું તો થાય. હવે ઘરે જબ ચોરી તો ખાઈને આવ્યો ભાઈ ખાઈને આવ્યો ભાઈ ખાઈને
હા મા બાજુ ત્યાં ગાધું તો ખાવા બાય આપણા ચોરી કરવા હાલ થાય અને હું એક છે ને દહીં બેન હલકા ચંદુશેઠ મારું કેવું છે એવું છે કે આપણે હલકા કરવું પણ મજબૂતમાં બધું કરવું ના તો આ કેવી સાચી વાત છે. મેં જે વાત કરી એ વાતો પર મને થોડો ડાઉન લાગે. મારા ધંધામાં ખૂબ લોન્ચ પડી છે. આટલા કોઈ લોન્ચ નહીં પડી એના હમણાંથી ખૂબ લોન્ચ પડી છે. એ વસ્તુ ચાલુ વસ્તુ ખૂબ ઊંધું થાય પહેલા જેવું કરતું જ નહીં તો હાવ down પડ્યું. એટલે આપણે હવે છે ને બંધ કરવા પડશે એવું લાગે મને. હવે આપણે હે ને ધંધા પર ફોકસ આલવું હોય. જેમ કે આટલા દાડા આપણે જે બધું મસ્તી ગાડી આપણે ધંધા પર ફોકસ આલ્યો જ નહીં. એટલે હાલથી કંટ કરવાનું ચાલુ કરો ને ધંધામાં બસ આપણે ધંધો પ્રગતિ કરવાની છે. આટલા દાડા આપણને બસ આપણે આ નાની વસ્તુમાં જ ચોરીએ. હવે મોટું વસ્તુ ચોરવાનું રાખો. હું એમ નહીં કહેતો ચંદુજી હું શું કહું કે ફેર આપણે હે ને ટેમ્પા જેસીબી રેમન આવું બધું હા, એવું ચોરવું હોય. એવું બધું લાવો તો આપણે શું હેડ નાની વસ્તુમાં આપણે ના પાલવે. ના એમાં આપણે ખોટ આવો આપણે કોઈ મળતું નહીં. પહેલા જેવો ધંધો ચાલુ કરવો પડશે. ના પહેલા જેવો કરવો પડશે હવે. આપણા કારણે કે એક્ટિવાઓ ઘણી છે ગાડીઓ ઘણી છે પણ આપણા કારણે ખાલી એક જ કમી હે કે રિક્ષાઓ આપણા કારણે નહીં આવે ચિંતામાં કે રિક્ષા આવી જાય પેલો સોમો દારૂ લ્યો ખબર હે? હા એને મેં વાત કરી હતી પણ એ હારો બીજી ચોરી લાગી ગયો. પેલો બકરો ચોર ચોક બીજું ચોર એમો પણ એને બીજી ગેંગમાં જો જોડાઈ ગયો એટલે આપણું કોમ નહીં થતું. પણ એને મેં વાત કરી તો હો સુધી આવી જાય આ રિક્ષા. હલકા તો ચંદુશેઠ મોટી મોટી ચોરીઓ કરે. ના સાચી વાત છે. ખૂબ ધંધામાં ખૂબ ડિમાન્ડ લાગી છે. ખૂબ લોન્ચ પડી છે. હું એમ નહીં મને કહેતો એવું લાગે હલકા આપણા ધંધામાં થોડું મંદું હેડે ખૂબ મંદુ હેડે કમા. એટલે આપણે થોડું વિચારવું પડશે. ના સાચી વાત તારે કે સાચી વાત છે. પણ જેમ કે આટલું બધું મારું નોમ છે તો એ છતાં આરો ડિમાન્ડ પડ્યો લોન્ચ પડી ધંધામાં એટલે મને કોઈ ગડબડ લાગે. અને પછી આમ કે વસ્તી વાતો કરે કે પહેલા આ શેઠ ઊંચો હતો હવે કોણ શું ધંધો કરતો હશે કે હવે નેચો પડી ગયો. હા તારે કે 100%ની વાત સાચી છે. બોલ રમા આપણે બધા ગાડી ને છેલ્લી પીતા અને રિક્ષા તો પડી કેમ રિક્ષા ઓમ આવતી જશે હેડો તો ફટાફટ ઊભા થઈને ને આપણે રિક્ષા ને તું આટલો દારૂ મત પી તું દારૂ તું કઈ ગયા તો છેલ્લી આયા પૈસા એડવાન્સ કરો પૈસા જ પૈસા પેલા જતો રહ્યા એડવાન્સ કરો જતો રહ્યા લાજી લે ના દવાખાને પેલા રિક્ષાની ઓળ કરો રિક્ષા રિક્ષાની ઓળ કરો લે રિક્ષા ના આગળ આવતો હશે મેં દેશો તો હતો આપણે પકડી લઈએ આપણે આગળ જાવ ના મારે રાખો મારા ઓગળી ને ત્રીજી ઓગળી કઈ ની ખંડ તો આવે પણ એ કાવી મારી ઈચ્છા શું બકરી ખોવાઈ જઈએ હા બધા ભેગા થઈને આવા ચોરનો ખોળો પડો હું વાત કરી આ બધું ભાઈ મારા ભાઈને કહે તો બધું ભરાઈ જ દેવું ચોરનું માલ બરોબર ભાઈ રમો તો જમા ભાઈ આપડા ચંદુ જેટલી વાત થઈ છે બધું ભરાઈ જવાનું હારું ભંગારમાં બરાબર તો ભોપતા બધું જો ચલા થાય 40-50,000 રૂપિયા કે બધું ભરાઈ જવાનું હારું
બરાબર છે હાલ એટલે અને આ બકરું બધું વેચી મારું ભરાઈ જવું અને આ એક્ટિવા બધું ભરાય જ જવાનું 40-50 હજાર રૂપિયા કે ચંદુ શેઠ આવી ગયું ચાલજો ચંદુ શેઠ હલો હા એટલે શોભા ચંદુ શેઠ નો ફોન આવ્યો હવે બધું આ પોટલા બધીને હેડો આવી ગયો બધું તમે શું કહો મારા બહુ લાગ્યું તારું મારી બાપની છોકરા આજ તો રિક્ષા ગભા કરવું પડી આ બકરો આમાં થાપ આવે પણ હારે થશે બધું જો એક્ટિવામાં ભાઈ બોલતો સાયકલ તું એક્ટિવા રિક્ષા તો પેલા લઈ ગયા દીકરો હેડો જલ્દી ચંદુ શેઠ ને ઉતારતા ચંદુ શેઠ ભાઈ માં શેઠ સોમા હું આ બધો વસ્તુ લઈને આવી ગયો હવે શું લાયો તું વેચવા આવ્યો આ બકરો તો નહીં લેવડાય બકરો કોઈ શું ભાવ રાખ્યો તમે કોઈ યાર ના માલ તારો માલ તો અમારો જ જમે છે ખબર પડે યાર ભાવ યાર કોઈ યાર હું હાલતો બધું માલ સોમાં તારો તારો બોલવો પડે પેલો ભાવ અરે બાબુ તમે શેરો આમાં તો આ બધું હું તો તને કહું 30,000 માં તું મને 30,000 માં આલી બધું હજુ ભાઈ 30,000 કોઈ ના તો માલ તારો તું મને કે તો હું તો કિંમત માગી તો ચલો લાખ રૂપિયા બોલો ભાવ સમજીંગે તારું ને માર્યું રહ્યું સમજીંગે તમે કોઈ યાર હું તો કીધા યાર તમે તો કહેતા નહીં ભલાવી હું તો 60,000 આલું કેમ ચાલી બેઠે કહેતા નહીં હું તો ભલા 60,000 માં 60,000 ના બોલો તમારું ને મારું ને કેટલા 40,000 ના પડી હા 60,000 તો વધારે પડી ગયા એ ભાઈ 50,000 બરોબર 60,000 માં રાખ આલે યાર તો 50 માં આલું હોય 50 માં આલ્યું તો ઓકે ડન તો બકરા સિવાય હો બકરો તમે કહે હો ચલો પિયા યાર લો અને કોઈ પ્રોબ્લેમ ના આપવો જોઈએ મારે પ્રોબ્લેમ કોઈ નહીં આવે બરાબર હો એ તો ભાઈ અમે આલે છૂટા હા તો બધું ચેક કરીને આવતું રહેજે એક રાઉન્ડ મારતો ભાઈ તો રેટ તમારો સ્કેનર આવ્યું વોટ્સએપમાં હું તો તાર મોબાઈલનું સ્કેનર મારા મોબાઈલ નોખી દે હું તને એમાં ફોન પે કર્યો પડે પૈસા મારા ઘરે તમારો નંબર જીઓ ફોન પે નો લખ બોલો બરાબર ચંદુ છે બોલો 72 ના આયરો નંબર ના કરે તો હા એ જ આયો આવી જાય એના પર સ્કેનર કરી હાઈ કર પરો હું એના પર પૈસા મેકલું પરા હા ઓકે અને હું ને આગો હા ને કર તો પાછો વર્ષો તમે આલ્યું હા અમારા ભરે છે અમારા કોઈ લેવા દે હા કોઈ ચિંતા મને નહીં. પૈસા તારા ફોન પે કરજો હા તું ઘેર જા તને ફટોફટ પૈસા આવી જાય બે દાડા થઈ ગયા તો ભગવાન પછી કાયદેસર એ બાપુ તારા બુ તો પટાઈ નાખું જો ખાલી સોરી યાર તો પેલા જાય
અમારે શું થયું બધા બધા સીધી જતા રહ્યા. કીધું લે બબલી. એ ભાઈ વાત ચાલુ છે. તમે કેમ આ પગ હલકે બેઠા હો? ભાઈ તું ચોર છે ને બકરો બધો ચમ લઈ ગયો કોણ ચોર કોણ ચોર તું ભાઈ તું યાર શું સાબુ ચોરવું? સાબુતી સા મારા ગણ કા તમે હાલ બધા બેઠા હતા શું ભણતા હતા વેચાવ આ તો ભાઈ હું વેપારી ના વસ્તુ મેં ખરીદી દીધું હોય. પણ તમારે તમે શેડ હોય ભલા પણ તમારે આ ધોધ બોલ રાખવું રાખવાનું પડે. હોય. પણ હું વેપારી હું ગમે તે પૈસા આલી હું ગમે તે વસ્તુ ખરીદી શકું. પણ તમે ભોરા વેપારી પણ તમારે જોણવું પડે કે આ ચોરીનો માલ બધો અમને તો ગમે તે આવે અમને ગમે તે વસ્તુ આવે તો અમે ચોરી અમે લઈ લઈએ. અમે એવું ના જોવાનું હોય કે ચોરેલું હોય કે નહીં ચોરેલું. એ અમાર તો કાંઈ વાર બોલો બબલી. એટલે હું એમ કહેવા માંગુ કે હારે નહીં લાગતા લે આપણે. એટલે આપણે હીરા લાગી એટલે હાલ તો આપણે ભાઈ જે પેલા પૈસા જે વેચી માર્યો ને તમે કહો ભાઈ મારા પૈસાથી મારા માલથી લેવાની છે. મારે એ માણસની કોઈ નહીં. મેં મારા પૈસા જ લીધા એને. હા, એવો ગોમો સમજાઈ દીધો, ગોમો ના મળી લો. હાથ પગ ભાગી જાય. હા. અને ઈયન જોડે તમે તાર પૈસા લઈ લેજો ભાઈ મેં તો પૈસા જ લીધા. પણ એ તો હવે તમે ઈયન જોડે પૈસા લઈ લેજો અમારે પૈસા અમે અમારા એક્ટિવા લીધો બધું અમે હું કેસ હું પટાઈ દઉં. હાલો લે આપણું ગામ હા, શેઠ તમે બોલ્યા ને તો હાથવીન પડજો ને કે ગોતી ની ચલો. ભાઈ એ ધમકી બીજો ના આલવાની. જે માટે મિત્રો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.